તમારા અને મારા ઘરના દરવાજે કે તમારા અને મારા ઓફિસના દરવાજે પોલીસ આવે અને કહે કે દરવાજો ખોલો, અમારે તમારા ઘરની તલાશી લેવી છે, તો પોલીસ તમારા અને મારા ઘરમાં પ્રવેશ કરી શકે કે નહીં, એવો આ સવાલ છે। સામાન્ય સંજોગોમાં પોલીસ આવે એટલે આપણે સવાલ પૂછતા નથી, પરંતુ કાયદાએ તમને કેટલીક સત્તાઓ આપેલી છે। પોલીસને સત્તાની સાથે નિયમો પણ આપ્યા છે। પોલીસ આપણા ઘરે કે આપણી ઓફિસમાં પ્રવેશ કરી શકે કે ન કરી શકે, તેની તમને હું ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં એક નવી શૃંખલા શરૂ કરી છે। સામાન્ય નિયમો છે, પરંતુ એ નિયમની આપણને ખબર હોય તો જિંદગીમાં મજા પડી જાય, અને નિયમની ખબર હોય તો આપણો આત્મવિશ્વાસ વધે અને આપણે પોલીસને સવાલ પૂછી શકીએ। તો અહીંયા સવાલ એવો છે કે મારા કે તમારા ઘરે જો ડોરબેલ વાગે અને સામે દરવાજો ખોલો એટલે પોલીસવાળા ઊભા હોય, તો પોલીસ આપણા ઘરમાં પ્રવેશ કરી તલાશી લઈ શકે કે નહીં, આપણી ઓફિસમાં પણ તલાશી લઈ શકે કે નહીં, તેવો નિયમ શું છે? તો સૌથી પહેલો નિયમ એવો છે કે તમારા અને મારા ઘરે કોઈ પોલીસવાળા આવે તો સૌથી પહેલાં એ અગત્યનું છે કે આપણા ઘરમાં જેને પ્રવેશ કરવો છે, એટલે જે પોલીસવાળાને આવવું છે, તે ઓછામાં ઓછો હેડ કોન્સ્ટેબલ કક્ષાનો અધિકારી હોવો જોઈએ। જો તે હેડ કોન્સ્ટેબલ નથી તો ત્યાંથી જ તેને કહેવાનું, સાહેબ રામ રામ, રજા લો, કોઈ મોટા અધિકારીને મોકલજો। એટલે કે લોકરક્ષક અને કોન્સ્ટેબલ એકલા હોય તો તમારા ઘરમાં પ્રવેશ નથી કરી શકતા। હવે સવાલ એવો છે કે પોલીસ આપણા ઘરમાં કે ઓફિસમાં ક્યારે પ્રવેશ કરી શકે? તો બે કિસ્સા એવા છે કે કોઈ પોલીસ કર્મચારીને કે પોલીસ સ્ટેશનને જાણકારી મળે કે મારા અને તમારા ઘરમાં દારૂનો વેપાર થાય છે, મારા અને તમારા ઘરમાં નશાકારક પદાર્થોનું વેચાણ થાય છે, તો પોલીસ આપણી ત્યાં આવે, ડોરબેલ વગાડે, આપણને એવું કહે કે તમારા ઘરમાં દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ પીવાઈ રહ્યો છે, ડ્રગ્સ લેવાઈ રહ્યું છે, ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો છે, અમે તમારા ઘરની તલાશી લેવા માગીએ છીએ। તો નિયમ એક કે સૌથી પહેલાં આવું કહેનાર અમલદાર હેડ કોન્સ્ટેબલ હોવો જોઈએ, એના કરતાં ઉપરી અમલદાર હોય તો ચાલે। છતાં તમે એને પ્રવેશ આપતા પહેલાં એક માગણી કરી શકો કે મને લેખિતમાં તમે આપો કે તમે મારા ઘરમાં દારૂની બાતમી મળી છે એટલે આવ્યા છો, મારા ઘરમાં નાર્કોટિક્સ છે એટલે કે નશીલા પદાર્થો છે એવી તમને બાતમી મળી છે, મને લેખિતમાં આપો અને પછી મારા ઘરમાં પ્રવેશ કરો। તો નિયમ કહે છે કે પોલીસે પહેલાં તમને લેખિતમાં આપવાનું કે અમે કઈ બાતમીના આધારે તમારા ઘરમાં પ્રવેશ કરવા માગીએ છીએ। માત્ર બે જ કિસ્સામાં, દારૂ અને નાર્કોટિક્સના કિસ્સામાં આપણા ઘરમાં પોલીસ પ્રવેશ કરી શકે, પણ લેખિતમાં આપવું પડે। હવે તમને લેખિતમાં પોલીસ લખીને આપે કે અમને આવી બાતમી છે, માટે અમારે તમારા ઘરની તપાસ કરવી છે। લેખિતમાં આપ્યા પછી તમારો અધિકાર છે કે જે પોલીસ કર્મચારી તમારા ઘરમાં દાખલ થવા માગે છે તેની તલાશી તમે લઈ શકો છો, કારણ એ આવનાર પોલીસ કર્મચારી જ પોતાના ખિસ્સામાં બે ક્વાટરિયા કે બે પડીકી મૂકીને આવે, તમારા ઘરમાં એ પ્લાન્ટ કરે અને તમને કહે તમારે ત્યાંથી દારૂ મળ્યો, એટલે તમારો અધિકાર છે। જો આ બે કિસ્સામાં પોલીસ તમારી ત્યાં આવવા માગતી હોય તો લેખિતમાં કાગળ લીધા પછી તમે તેની તલાશી લો, અને એ તલાશીમાં તમને કંઈ ન મળે તો તમે તમારા ઘરની તલાશી કરવા માટે બંધાયેલા છો, એટલે એ પોલીસનો અધિકાર છે। પરંતુ બાકીના કિસ્સામાં નિયમ જુદો છે। કોઈકે પોલીસને બાતમી આપી કે તમારા ઘરમાં કરોડો રૂપિયા પડ્યા છે અને પોલીસ કર્મચારી આવીને એવું કહે કે અમારે તલાશી લેવી છે, તો નિયમ શું કહે છે? નિયમ એવું કહે છે કે તમારા ઘરની તલાશી લેવાની એટલે કે સર્ચ કરવાનું છે, તો સર્ચ કરવાનો અધિકાર
ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારીનો છે. એટલે તમે જિલ્લામાં રહો છો અને તમારા ઘરની કોઈ સર્ચ કરવા માગે છે તો એ ડેપ્યુટી એસપી હોવા જોઈએ. જો તમે શહેરમાં રહો છો તો એ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હોવા જોઈએ. પણ તમારા ઘરે જે વ્યક્તિ આવ્યો છે એ સબ ઇન્સ્પેક્ટર છે કે પછી પોલીસ ઇન્સ્પેક્ટર છે. આ કિસ્સામાં સર્ચ કરવી હોય તો ઓછામાં ઓછો સબ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી હોવો જોઈએ. પણ ત્યાંથી વાત બનતી નથી. એ સબ ઇન્સ્પેક્ટર પાસે પણ ડેપ્યુટી એસપીનું સર્ચ વોરંટ હોવું જોઈએ. એટલે ડેપ્યુટી એસપીએ લેખિતમાં સર્ચ વોરંટ પીએસઆઈને આપવાનું કે હું ફલાણા વ્યક્તિને ફલાણા સરનામે સર્ચ કરવાનો સબ ઇન્સ્પેક્ટરને અધિકાર આપું છું. આમ સર્ચ વોરંટ હોય તો જ એ તમારા ઘરમાં પ્રવેશ કરી શકે. હવે આ નિયમ કોને લાગુ પડે છે, ક્યાં તલાશી લેવા માટે? એટલે પહેલો નિયમ હોય કે જેમાં દારૂ અને નાર્કોટિક્સની વાત છે. બીજો નિયમ છે કે જેમાં ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારીનું સર્ચ વોરંટ હોવું જોઈએ. આ બંને નિયમ ત્યાં જ લાગુ પડે છે કે જે મકાનમાં માથે છત છે, ખુલ્લી જગ્યાએ પોલીસને સર્ચ કરવી હોય તો કોઈ નિયમ લાગુ પડતો નથી. પરંતુ તમારું ઘર અને મારી ઓફિસ એની માથે છત છે, છાપરા હોય તો પણ એ છતવાળું મકાન ગણાય. આ બંને કિસ્સામાં જે નિયમ લાગુ પડે છે મેં તમને સમજાવી દીધા. હવે તમારા ઘરે કોઈ પોલીસ આવે અને તમે કોઈ ખોટું કામ કરતા નથી તો ડરશો નહીં, પણ નિયમ પ્રમાણે તેમની સાથે વાત કરો, લિખિતમાં માગણી કરો અને પછી તેમને તમારા ઘરમાં પ્રવેશ આપો. બધું જ સરસ થશે. બધી જ પોલીસ ખરાબ નથી, સારા પોલીસ અમલદારો પણ છે. બધા જ પોલીસ ખોટું કરતા નથી, પણ જેમને ખોટું કરવું છે તેમને અટકાવવા માટે તમને નિયમ ખબર હોવાની જરૂર છે. આ અંગે તમારું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારી સાથેનો કોઈ અનુભવ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આ પ્રકારની સ્ટોરી જોવી હોય તો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ માટે તમારે બેલ આઇકોન દબાવી દેવો પડશે. હવે શીખવાડીશું એક નાનકડી સમજ, નાનકડો નિયમ. તો અત્યારે હું અને મારો સાથી સોનુ તમારી રજા લઈએ છીએ. આવીશ પાછો નવા નિયમ સાથે. નમસ્કાર.